ત્યારે આગળ વાત સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિ લીંબડીનું અડીને આવેલા સમલા ગામ કે જે બીટમાં ફેરવાયું સમલા ગામના પ્રવેશદ્વાર પરથી પસાર થઈ રહ્યો છે પાણીનો તેજ પ્રવાહ ઉપરવાસમાંથી આવેલા પાણીએ સમલા ગામને બાનમાં લીધું સુરેન્દ્રનગર જિલ્લા ઉપર મેઘરાજા મહેરબાન થયા છે પરંતુ ક્યાંક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે લીંબડી શહેરને અડીને આવેલું સમલા ગામ અને સમલા ગામ અત્યારે બેટમાં ફેરવાયું છે લીંબડીથી 9 કિલોમીટર દૂર આવેલું છે આ સમલા ગામ ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો તેના પાણી અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે જેના કારણે સમલા ગામનો પ્રવેશદ્વાર પાણીની અંદર ગરકાવ થયો છે આ રીતના દ્રશ્યો છે પાણીનો પ્રવાહ એટલો વધારે છે કે અહીંથી ટ્રેક્ટર પણ પસાર નથી થઈ શકતું ટ્રેક્ટરને પણ ઉપર કેનાલ ઉપરથી જે માર્ગ છે ત્યાંથી ફરી અને આવવું પડે છે તો બીજી તરફ જે નીચાણવાળા વિસ્તાર છે 3 થી 4 જેટલા સમલા ગામના નીચાણવાળા વિસ્તાર છે કે ત્યાં પણ આ જ પ્રમાણે પાણી ભરાયા છે સમલા ગામના લોકોનું કહેવું છે કે અંદાજે 35 થી 50 જેટલા મકાનો એવા છે કે જેની અંદર આ વરસાદી પાણી ઘૂસી ગયા છે અને લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે દ્રશ્ય જુઓ છો કે સમલા ગામના પ્રવેશદ્વારમાં જ જો એટલું પાણી હોય તો જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પણ પાણી વધારે હોય આસપાસના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે અને ખેતરોમાંથી વહેલું પાણી હવે ગામની અંદર ઘૂસ્યું છે અને પાણીનો પ્રવાહ એટલો છે કે ગામના લોકોને પોતાના જ ગામમાં જે 500 મીટર દૂર પ્રવેશદ્વાર આવેલો છે ત્યાં નથી જઈ શકતા તેના માટે થઈ અને મોટો ચક્કર કાપવો પડે છે કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા લીંબડી।